તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પ્રદૂષણની વકરતી સમસ્યા વચ્ચે શહેરીજનોએ મોબિલિટી મૂવમેન્ટ હાથ ધરી છે અને ટ્રાફિક અને પ્રદૂષણથી બચવા માટે આ મૂવમેન્ટ અંતર્ગત ખાસ ચર્ચા કરવામાં આવી. વર્ષ 2030ની અંદર અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા જઈ રહી છે અને આગામી સમયની અંદર ટ્રાફિકની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જો એએમસી દ્વારા શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવે તો લોકો તેનો ઉપયોગ કરશે અને ટ્રાફિક પણ ઘટાડો થશે. જે આપણે કોમનવેલ્થ ગેમ્સની રાહ જોઈ રહ્યા છે કે જે 2030માં આવશે, આપણે ઓલિમ્પિક ગેમ્સની બીડ કરી રહ્યા છે. તો કોમનવેલ્થ ગેમની અંદર જ્યારે ઇન્ટરનેશનલ પ્લેયર્સ આવશે તો આટલી ખરાબ એક્યુઆઈમાં અમદાવાદનું શું નામ લઈને જશે? આટલો ટ્રાફિક હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતામાં એમને આટલું તકલીફ લાગશે, મેટ્રો યુઝ નહીં કરી શકે, રોડ પર સેફ ફીલ નહીં કરી શકે ક્રોસ કરતા રસ્તો પણ. તો અમદાવાદનું જે આપણે એક સરસ ગ્લોબલ નામ આપણે બનાવવું છે એ કદાચ બનાવી નહીં શકીએ. તો આજે એવો સમય છે, આજથી 4 વર્ષમાં આપણે કઈ રીતે એ ગ્લોબલ લેવલ ઉપર અમદાવાદને રિપ્રેઝેન્ટ કરીશું, જે રોડ સેફટી, એક્યુઆઈ, ટ્રાફિક, પાર્કિંગ અને સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સારું ફર્સ્ટ એન્ડ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, એના માટે આજે અલગ અલગ એજ ગ્રુપના તમામ લોકો ભેગા થઈ રહ્યા છે અને એક સારું અમદાવાદની કોશિશમાં લાગેલા છે. ઓનેસ્ટલી હું છે ને એક્ટિવા ચલાવતી હતી અને હું લાસ્ટ 5-6 વર્ષથી મેં એક્ટિવા જ ચલાવ્યું છે અને આ વધતા ટ્રાફિકમાં મારું ઘર વસ્ત્રાપુરમાં છે, મારી જૂની ઓફિસ મકરબામાં હતી. મને 15થી 20 મિનિટ થતું હતું પહેલાં મકરબા પહોંચતા, પણ હવે ટ્રાફિક એટલું વધી ગયું છે કે પીક આર્સમાં તમે નીકળો ને તો તમને 45થી 50 મિનિટ લાગે પહોંચતા. અને હું જ્યારથી સાયકલ પર શિફ્ટ થઈ છું ને, તો સાયકલ છે ને એક માણસ જેટલી જગ્યા લે, તો કે ગમે તેટલા ખૂણા કૂચકો હોય ને એમાંથી નીકળી જાઓ અને હું 15 કે 20 મિનિટમાં હું મારી સાયકલ પર પહોંચી જાઉં ત્યાં. અને એ ટાઈમનો એટલું કન્વિનિયન્સ મને એવી રીતે ફીલ થાય છે ને, કારણ કે મને એ ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવું એ સૌથી વધારે આમ ના ગમતી વસ્તુ હતી.